રાધે રાધે, જય સિયારામ. આપણે આમ તો ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે, હા પણ કાલે ગુરુ પૂર્ણિમા છે એટલે થોડુંક ગુરુ પૂનમ વિશે બોલવાની ઈચ્છા છે. હા ગુરુ જીવનમાં હોવા જરૂરી છે, હા કારણ કે માર્ગ બતાવ્યા વગર જીવ ચાલી શકતો નથી. આ સનાતન સત્ય નિયમ છે. હા જ્યારે કોઈ માર્ગ બતાવે ત્યારે જ તમે ચાલી શકો, નહીતર ચાલી શકતા નથી. એટલે ગુરુ હોવા સનાતન સત્ય નિયમ છે. કદાચ કોઈ વ્યક્તિ કે ભાઈ અમારે ગુરુની જરૂર નથી, અમે ગુરુ બનાવતા નથી, તો એ વાત મુદ્દલથી જ ખોટી છે. હા કારણ કે એ નાસ્તિક વ્યક્તિ બાર ગામ જાશે અને એને રસ્તો નહીં મળતો હોય તો કોકને તો પૂછશે જ કે ભાઈ ફલાણાનું ઘર ક્યાં, તો કેમ ગુરુ બનાવવા પડ્યા કે નહીં? હા ગુરુ બનાવવા જ પડે. નાસ્તિકમાં નાસ્તિક વ્યક્તિ ક્યારેક તો કોઈને પૂછવાનો છે કે ભાઈ આમાં શું કરવું, અને પૂછ્યું એટલે એ શિષ્ય બની ગયો, ઓલો ગુરુ બની ગયો. હા એટલે આ સંસારમાં ગુરુની અનિવાર્યતાને કોઈ નકારી શકતું નથી. બિલકુલ. ગુરુ તો જોશે જોશે ને જોશે. એમાં આધ્યાત્મિક પથ કે જે રસ્તો તો કેવલ સદગુરુદેવ જ જાણી શકે છે, બીજા જાણી શકતા નથી. આધ્યાત્મિક પથનો રસ્તો છે ને દેખાતો નથી, એ દેખાતો નથી. એટલે એ રસ્તો કેવળ અને કેવળ સદગુરુદેવ ભગવાન જ જાણી શકે છે. હા એટલા માટે પણ ગુરુ આવશ્યક છે. એટલે કોઈ મનુષ્યએ ખોટી ઠસક રાખવી નહીં કે અમે ગુરુ વગર ભગવાન મેળવી લેશી. આ તે ને એ બધી ખોટી ઠસક કાઢી નાખવી અને વહેલી તકે સારા સારા સંતોનો સંગ કરવો. હા, પછી તમે દીક્ષા ન લ્યો, તમને એમ થાય કે મને હજી મારું પેટ ઠરતું નથી આ ગુરુની અંદર, તો દીક્ષા ન લ્યો, પણ એની વાણીનો લાભ તો જરૂર લ્યો. વાણીનો લાભ મળે પછી ગુરુ બનાવી શકાય. બિલકુલ. હું દીક્ષા લેવાનું નથી કહેતો, પણ તો કોઈનું માર્ગદર્શન અતિ આવશ્યક છે આધ્યાત્મિક માર્ગમાં, નહીતર શક્ય નથી ભવસાગર જેવું પાર કરી શકે. હા એમાં કોઈ શંકા નથી. એટલે ગુરુ અને ગુરુનું માર્ગદર્શન આવશ્યક છે. ગુરુ ગીતામાં શ્લોક આવે છે, એ શ્લોક તો મને યાદ નથી, પણ એનો ભાવ યાદ છે. ગુ એટલે અજ્ઞાનનું અંધકાર અને રૂ એટલે પ્રકાશ. હા મતલબ ગુરુનો અર્થ એ થાય છે કે જે અજ્ઞાનના અંધારામાંથી તમને જ્ઞાનના પ્રકાશમાં લઈ જાય. હા અજ્ઞાનનું અંધારું છોડાવીને જે તમને જ્ઞાનના પ્રકાશમાં લઈ જાય એનું નામ ગુરુ. હા તો આ શ્લોક કોઈ નાની સૂની વસ્તુ નથી. તમે વિચારો આ શ્લોક ઉપર કે જો અજ્ઞાનનું અંધારું વધતું હોય તો માનવાનું કે ગુરુ ખાલી લોભી, લાલચી અને પૈસાના પૂજારી છે. હા સાચા ગુરુ દ્વારા ક્યારેય અજ્ઞાનનું અંધારું વધે નહીં, પણ અજ્ઞાનનું અંધારું ઘટે. બિલકુલ. એટલે જો અજ્ઞાનનું અંધારું ન ઘટતું હોય અને કેવળ પૈસાથી જ મતલબ રાખવામાં આવતો હોય કે સ્વાર્થના કારણે જ મતલબ રાખવામાં આવતો હોય તો એ ગુરુનો જેટલી બને એટલી જલ્દી ત્યાગ કરી દેવો જોઈએ. હા હવે પ્રશ્ન એ થાય કે અજ્ઞાનનું અંધારું શું છે ને જ્ઞાનનો પ્રકાશ શું છે, એ તો ખબર પડવી જોઈએ ને. ત્યારે ખબર પડે કે આ શું ભાઈ ચક્કર છે. અજ્ઞાનનું અંધારું એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ 6 અવગુણો જો તમારા વધતા હોય તો માનવાનું કે ગુરુ સંગ બરાબર નથી. હા આ 6 અવગુણો વધે તો ગુરુ સંગ બરાબર નથી. અને જ્ઞાનનો પ્રકાશ એટલે દયા, ક્ષમા, કરુણા, ધીરતા, વીરતા, ક્ષમા આદિ ગુણ જો તમારી અંદર વધતા હોય તો તમે માની લ્યો કે તમે જ્ઞાનના પ્રકાશમાં જઈ રહ્યા છો. હા આ એની સીધી ને સરળ ઓળખાણ છે. અવગુણો વધતા હોય તો ગુરુ પાસેથી ફાયદો મળતો નથી, અને અવગુણો ઘટતા હોય તો માની લ્યો કે ગુરુ પાસેથી તમને ફાયદો મળે છે. હા નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અવગુણો ઘટવા જોઈ. આપણી અંદર જે અવગુણો છે ને, ઉદયની જેમ આપણા હૃદયને ખાય છે, એ અવગુણો ઘટવા જોઈએ તો તમારો ગુરુનો સંગ બરાબર છે. હા અને અવગુણો નથી ઘટતા તો સંગ ઠીક નથી. આ જ્ઞાનના અંધારાની, અજ્ઞાનની એની મેં વાત કરી. બીજું, અમારા સદગુરુદેવ ભગવાન કહે છે કે ગુરુ એટલે જરૂરી છે કે ગુરુ ભગવાનના જે તેજ છે એ તેજને ઠંડુ કરીને શિષ્યને આપે છે. વાહ.
જેવી રીતે સૂર્ય છે, સૂર્ય સામે આપણે આંખ ઊંચું કરીને જોવું હોય ને તો આપણે જોઈ નથી શકતા. સૂર્ય પાસે આંખ ઊંચું કરીને ન જોવાય, આપણી આંખ અંજાઈ જાય. આપણી આંખ અંજાઈ જાય છે. આપણે આંખ ઊંચું કરીને સૂર્ય સામે જોઈ શકતા નથી, કારણ કે તેનું તેજ જ એટલું છે. તો પછી ઈ સૂર્યનો પ્રકાશ ચંદ્ર હારે ભટકાય અને ચંદ્રની ચાંદની રૂપે આવે ત્યારે આપણે શીતળતા પ્રદાન કરે છે. હા શીતળતા પ્રદાન કરે છે. તો શીતળતા એટલે પ્રદાન કરે છે કારણ કે ચંદ્ર એને ઠંડો કરીને આપે છે. એ સૂર્યપ્રકાશને ઠંડો કરીને આપણી પાસે મોકલે છે, એટલા માટે આપણે એ સરસ દેખાય છે. હા એવી રીતે ભગવાનનું તેજ સાધારણ જીવ સહન ન કરી શકે. સાધારણ જીવની ઓકાત નથી કે ભગવાનના તેજને સહન કરી શકે, પણ એ જ તેજને ગુરુ આપણે ઠંડુ કરીને આપે છે. હા એ જ તેજને ગુરુ આપણે હલકું કરીને આપે છે, ત્યારે આપણે એ તેજને સહન કરી શકીએ છીએ. ગુરુ સરળ કરીને આપે છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, કોઈ સંશય જ નથી. એટલા માટે પણ ગુરુ હોવા પરમ આવશ્યક છે અને જરૂરી છે, એમાં કોઈ સંશય નથી. તો ગુરુ મહિમાની વાત કરી. હવે એકાદું ગુરુ ભક્તિના ઉદાહરણો પણ જોઈએ. હા હાલાકી જાણીતા ઉદાહરણો છે, પણ તોય વારંવાર આવા ઉદાહરણોનું રસપાન કરવું જોઈએ. હા ગુરુ ભક્તિના ઉદાહરણમાં સૌથી મોટું નામ છે આરુણીનું. આરુણી અને એકલવ્ય, આના ગુરુ ભક્તિમાં જેટલા મોટા નામ છે એટલા મોટા નામ આજ સુધી બીજા ભક્તોના આવ્યા નથી. હા આરુણી કરીને એક ગુરુનો શિષ્ય હતો અને ગુરુનિષ્ઠ હતો પાકો. વિદ્યામાંય તેજસ્વી, ભણવામાં તેજસ્વી અને ગુરુ નિષ્ઠામાં પણ તેજસ્વી. હા એવી દિવ્ય એની ગુરુ નિષ્ઠા હતી. તો એકવાર ગુરુજીએ કીધું, બેટા આરુણી, જો તો ખરા બારે ધોધમાર વરસાદ પડે છે, હાંબેલાની ધારે વરસાદ પડે છે. એ કે મને લાગે છે આપણા ખેતરની પારી બારી તો નથી તૂટી ગઈ ને? હા ભાઈ પહેલાના જમાનામાં ગુરુ લોકો ખેતરો વાવતા અને એમાંથી વિદ્યાર્થીઓનું અન્ન પાણી હાલતું, થોડીક ભિક્ષા કરી લેતા, થોડુંક આમાંથી અન્ન પાણી હાલતું ઋષિ મુનિઓ. હા તો કે બેટા આપણા ખેતરનો પારો તો નથી તૂટી ગયો ને? પારો તૂટી ગયો હશે તો પાણી વહી જશે અને ખેતરમાં પાણી રહેશે નહીં તો અનાજ હરખું નહીં થાય. જરાક જઈને જોઈ આવ કે ખેતરનો પારો બરોબર છે કે નહીં. હા જરાક તું જોતો આવ. તો કે જી ગુરુજી, કે હું જોતો આવું. અને આરુણી ગયો તો હાચું કાજ એક જગ્યાએ ખાટલા જેટલો ખેતરનો પારો તૂટી ગયો હતો. હા ખાટલો જેટલી જગ્યા રોકે ને એટલો ખેતરનો પારો તૂટી ગયો હતો. હવે આવડા ખેતરમાં માટી કેમ નાખવી? માટી નાખે તો વહી જાય તરત જ. હા કારણ કે એક તપેલું નાખે તો ધોધ પાણીનો બહાર આવતો હોય એટલે માટી વહી જતી હતી. એ માટી આ રેતી નહોતી. રહેતી નહોતી એટલે આરુણીને એમ થયું કે ગુરુજીએ સેવા આપી છે ને એ સેવા ખંડિત ન થવી જોઈએ. હા ગુરુજીએ કીધું છે કે બેટા પારો તૂટેલો હોય તો જોઈન્ટ કરીને જ આવજે. એને તો ખાલી ગુરુ વાક્ય જ યાદ હતા અને એને જોયું કે માટીથી તો પારો ભરાય એમ નથી, એટલે એને પોતાનું શરીર પાથરી દીધું હા અને પોતે અહીંયા સુઈ ગયો. જે એની ગુરુ ભક્તિને ધન્ય છે ને, કે જે વાહ થવું હોય એ થાય, બાકી પારો તૂટવો જોઈએ નહીં. હા શરીર પાથરી દીધું અને ગુરુજી આ વાતને ભૂલી ગયા કે મેં આરુણીને ખેતરે મોકલો છે. હા સવારે 4 વાગ્યે વરસાદ થોડોક ધીમો પડ્યો. ગુરુજી સવારે 4 વાગે ભજન કરવા ઉઠ્યા ત્યારે યાદ આવ્યું કે ઓલો આરુણી કેમ દેખાતો નથી. હા આરુણી પછી યાદ આવ્યું કે મેં તો આરુણીને ખેતરે મોકલો હતો. એટલે પછી ગુરુજી શિષ્યોને લઈને એને ગોતવા નીકળ્યા અને ગોતીને કહે છે, બેટા આરુણી, ઓ બેટા આરુણી. આરુણીને કહે છે. હા તો બેટા આરુણી કરતા હતા ને, તો આરુણી કે ગુરુજી હું અહીંયા છું. તો બેટા ક્યાં છો? તો કે પારો તૂટી ગયો ને અહીંયા હું તો છું. એ કે હા ગુરુજી આવ્યા તો આરુણી હું તો ગુરુજી કહે છે, બેટા આ શું? તો કે ગુરુજી આ પારો તૂટલો હતો ને ભેગો નતો થતો ને એટલે પછી મારે હુઈ જવું પડ્યું. વાહ રે વાહ. આખી રાત હું અહીંયા હૂતો છું. પછી તો ફટાફટ બધા છોકરાઓએ પારો બાંધ્યો અને આરુણીને ઉભો કર્યો.
પણ ગુરુજી એની ભક્તિ નિષ્ઠાથી પ્રસન્ન થઈ ગયા અને ભેટીને એમ કહે છે કે બેટા ધન્ય છે તારી ગુરુ નિષ્ઠાને, જા તારી બધી વિદ્યા ફળીભૂત થઈ જશે. વાહ વાહ વાહ. ગુરુના હૃદયમાંથી એકવાર પણ આશીર્વાદ નીકળી ગયા, એક વખત પણ આશીર્વચન નીકળી ગયા ગુરુના હૃદયમાંથી તો ખલાસ, જીવને પછી કાંઈ કરવાનું નથી રહેતું. હા કાંઈ કરે એકડોય ઘૂંટવાનો નથી રહેતો ને, જો ગુરુના અંતરમાંથી આશીર્વાદ નીકળી ગયા, બિલકુલ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો આનું નામ ગુરુ ભક્તિ કહેવાય કે ગુરુએ જે કાર્ય દીધું એ સાંગો પાંગ પૂર્ણ થાય, પાર પડે, એમાં કોઈ કમી ન રહેવી જોઈએ. હું બોલું છું મારી અંદર એટલી ગુરુ ભક્તિ નથી, હું સેવા નથી કરતો, કરી શકતો, કાંઈ વાંધો નહીં, પણ સત્ય આ છે જે હું બોલું છું. હા સત્ય તો એ જ છે કે ગુરુની એવી સેવા પૂરી કરીએ કે ગુરુની એક એક વાત અને આજ્ઞાનું પાલન થાય. આવી વસ્તુ છે. પછી ગુરુ ભક્તિમાં બીજું ઉદાહરણ આવે છે એકલવ્યનું. ભલે એકલવ્ય વિદ્યા થોડીક મર્યાદા બહાર શીખી, મતલબ ગુરુકરણ કર્યા વગર શીખી લીધી, પણ છતાં એની ગુરુ ભક્તિ સરાહનીય તો છે જ. હા એકલવ્ય હતો છે ને શૂદ્ર જાતિનો વ્યક્તિ, ભીલ જાતિનો ભીલ વ્યક્તિ હતો, અને ગુરુ દ્રોણાચાર્ય પાસે ગયો અને કીધું ગુરુજી મને વિદ્યા શીખવું હોય. હા તો ગુરુ દ્રોણાચાર્ય કે ભાઈ હું તારા જેવાને વિદ્યા નથી શીખવાડતો, કા બ્રાહ્મણના દીકરાને શીખાડું છું ને કા તો ક્ષત્રિયના દીકરાને શીખાડું છું, તને હું કે વિદ્યા ન શીખાડી શકું કે. હા તો આને ઘણી આજીજી કરી, મેં તો તમને ગુરુ માની લીધા છે, તો ગુરુ માની લીધા છે તો પ્રેમથી મને વિદ્યા શીખવો, મારે ધનુર્વિદ્યા શીખવાનો બહુ શોખ છે. તો કે બેટા વયો જા, તારા માટે સંભવ નથી, કારણ કે હું મારો નિયમ તોડવા માટે સક્ષમ નથી. હા હું મારો નિયમ તોડવાનો જ નથી, જા તું વહી જા, તારી રીતે બધું કરી લે. તો આ બિચારો નિરાશ થઈને વયો ગયો. પણ ધન્ય છે એની લગનને, એની લગન હતી કે ગુરુ તો મારા દ્રોણાચાર્ય જ રહેશે, બીજા કોઈ નહીં રહે. હા એની લગનને ધન્ય છે કે એને મૂર્તિ બનાવીને પછી વિદ્યા શીખી. હા ગુરુની મૂર્તિ બનાવીને બધી વિદ્યા શીખી. અને એક વખત 5 પાંડવો હાલ્યા જતા હતા અને એક કૂતરું ભસતું હતું ને, તો કોઈ ભસતા કૂતરાને બંધ ન કરી હૈકા, પણ એકલવ્યએ એવા બાણ માર્યા કે કૂતરાનું મોઢું બાણથી ભરાઈ ગયું અને કૂતરું ભસતાય બંધ થઈ ગયું. હા અને કૂતરાને કઈ થયું નહીં હો, બાણ એવી રીતે માર્યા કે કૂતરાને કઈ ન થયું. તો બધા વિચારમાં પડી ગયા કે આવો બાણાવળી કોણ છે, જોયું તો એકલવ્ય હતો. હા પછી બધા પાંડવોએ એ ગુરુ દ્રોણાચાર્યને વાત કરી કે આ તો આ રીતે વિદ્યા શીખી ગયો છે એકલવ્ય. એટલે ગુરુ દ્રોણાચાર્યના મનમાં થોડીક ઈર્ષા આવી, કારણ કે અર્જુનને શ્રેષ્ઠ બાણાવળી તરીકે જોવા માંગતા હતા હા કે મારો પુત્ર અર્જુન શ્રેષ્ઠ બાણાવળી બને. એ અર્જુન પ્રત્યે એને પક્ષપાત હતો દ્રોણાચાર્યને, અને પક્ષપાતના કારણે એને એકલવ્યનો અંગૂઠો માગી લીધો. હા એકલવ્યને કીધું કે તું મને ગુરુ માનસ ને, તો દક્ષિણામાં તું તારો અંગૂઠો આપી દે કે મને. તો ધન્ય છે એકલવ્યને કે એકલવ્યએ અંગૂઠો તોડી નાખ્યો.